હેલો ગુડ મોર્નિંગ. તો હમણાં જ થઈ છે જેમ કે 12 સાડા 12 જેવું થયું હશે, કેમ કે અમે લોકો આજે 4 વાગ્યા સુધી ઊનો રમતા હતા. થોડું મોજ મસ્તી. આ જો અહીંયા 3 લોકો, એક અહીંયા નીચે, અહીંયા જો નાસ્તો ચાલી રહ્યો છે સવારમાં. કેવું લાગ્યું તમને આમ મસ્ત ઊનો રમી રમીને? ઊનો રમી રમીને ત્યાં કંઈક બીજો નાસ્તો બનાવી છે. હવે આપણે બી નાસ્તો કરવાનો ટાઈમ આવી ગયો છે, તો આપણે બી નાસ્તો કરીને પછી થોડું કંઈક જમવાનું બનાવીશું. કંઈક બનાવે છે. શું બનાવે છે તું? હે ચટપટી બનાવો, પણ પાણી કાઢવાનું કે? તો તે મમરામાં પાણી નાખી દીધું છે? ખબર નહીં, હું નહીં બનાવતી આવી રીતે. તો કેરી બેરી અલા બળી ગયું. તો ભેળ બને છે. આપણે તો હજી ઊંઘમાં જ છીએ. ને સ્પ્લિટ સિલાન બધું જોડે છે. હા સેડ નું સિનોનિમ હા હેપી. યસ. નીચે આસમાનમાં શું હોય? તારા. અરે પાસ કરી દીધું. સ્કીપ કર દે. સ્કીપ આ એક સેન્ડવિચનું મેયો સેન્ડવિચ નહીં, વેજી સેન્ડવિચ નહીં, જે તને ઘણી વાર બહુ ભાવે છે. પેસ્તો સેન્ડવિચ નહીં, એ જ લેટરથી ચાલુ થાય છે. પી થી હા બ્રેડ ના ઓલે અલગ જાતની બ્રેડ. હા પનીની યસ. આ યુએસ નો પ્રેસિડેન્ટ જૂનો. બરાક ઓબામા. યસ. હા એ થઈ જાત. આને કેમ આવા આવે છે? હા શું કહેવાય કે નહીં છે. ઓકે, આ એક પ્રાણી છે જે સૌથી મોટું છે. હાથી. હા ઇંગ્લિશ. હા એના આગળનો વર્ડ હવે. ક્યાં રહી છે તું? ફોરેસ્ટ એનિમલ. એલિફન્ટ. તું ક્યાં રહી છે? ઇન્ડિયા. યસ ઇન્ડિયન એલિફન્ટ. યસ. નાખીએ. બેગમાં શું નાખીએ? પેગ. બેગમાં આલ્કોહોલ છે એક ટાઈપનો. નહીં. આઈસ. યસ. સેકન્ડ ક્યુબ્સ. ના સેકન્ડ વર્ડ એક ટાઈપ ઓફ સ્પોર્ટ્સ એક્ટિવિટી છે જે સ્પીકિંગમાં થાય. હા સ્કેટ. યસ. જે બધા સોંગ રિલીઝ થાય છે કઈ સિરીઝ હોય છે? સોંગ રિલીઝ થાય છે કઈ સિરીઝ હા હોય? એટલે કઈ પ્રેઝન્ટેડ બાય? ટી સિરીઝ. હા એનો આગળનો વર્ડ. અરે પાસ કરી દીધો. આ તું જ્યાં રહેતી હતી ત્યાં કેનેડા. એનું એક સિટી. સારું. સ્ટેટ. ઓન્ટારિયો, મોન્ટ્રિયલ. સ્ટેટ. તો ઓન્ટારિયો ને બધા સ્ટેટ જ છે. અરે પણ હા પણ ફેમસ સૌથી વધારે માણસો ત્યાં ટાવર બી છે. ટાવર બી છે ત્યાં. ટોરોન્ટો. યસ. એને ઊંઘી વગરનો સિટી છે ટોરોન્ટો. તો મેં સિટી કીધું, આને સ્ટેટ કીધું. તે શું મારી હા આપણે બંને હમણાં કઈ ડેટ ઉપર ગયા હતા? આપણે બી જરૂર નથી કરતા મને કઈ ડેટ પર ઉન્નતિ હતી ત્યારે. ના આ કોઈ નતા. આપણે બંને કઈ ડેટ ઉપર ગયા હતા? ત્યાં તે પેલું તારા ડે. Pizza. યસ. અને રોડ ઉપર માટી સિવાય શું હોય? પથ્થર. ઇંગ્લિશ. સ્ટોન્સ. હા. પીઝા સ્ટોન. કેકને કેવી રીતે બનાવીએ આપણે? બેક કરીને. હા. સેકન્ડ વર્ડ એની અંદર કઈ શું વાપરીએ આપણે? બેકિંગ શીટ. યસ. અમદાવાદ કેવું સિટી છે? બોલ બોલ. નહીં મેટ્રો સિટી. નહીં. સૌથી વધારે કઈ સ્ટેટ છે? હા તો એક બીજું બી છે જે આપણું કાલે ડિસ્કશન થયું હતું એના ઉપર. સેફ સિટી. યસ. ખાલી સેફ. સ્કીપ.
આ શું છે? બારમાં શું ફેરવી? આ છે સોરી, કોમ. શું કહો? ઇલેક્ટ્રિકલ આઇટમ. હેર ડ્રાયર. આ છે ને જેપનીઝ ને એવા અમુક લોકો છે ને એ ઘરે પાળે છે. વાંદરાનું બીજું વર્ઝન છે. ચિમ્પાન્ઝી. યે આવું તો ક્યાં આવ્યું જાપાનીઝ? હા પાડે છે ભાઈ. સ્કીપ. સ્કીપ કર ભાઈ, સ્કીપ. ટાઈપ ઓફ બફેલો. આ. શાર્ક થી બીજું કંઈ? વેલ. હા કઈ વેલ? કેવી વેલ? બ્લુ વેલ. યસ. આ નહીં આવડે, પાસ કર. આ બહુ પેલા હતા. ના ડાયનોસોર. યસ. આ થઈ જાય આપણું નેશનલ પ્રાણ. બર્ડ સોરી. પીકોક. હે? ટર્ન કર નહીં થી. આ બી નહીં થઈ. અલા સૌથી વધારે લેહ લદ્દાખમાં હોય છે શું કહેવાય કે રાઈડ કરે છે લોકો એને. બે શિંગડા હોય મોટા મોટા, ના ગધેડું ના ઘોડું. એને આઈ થિંક ગુજરાતી તો આવડે છે. ના ના ગુજરાતીમાં એ જ કહેવાય છે અને ઇંગ્લિશમાં એ જ કહેવાય છે. આમ જાડા જાડા હોય છે, નીચા નીચા. યા. યસ. આ બી નહીં થાય. આ બી નહીં. વધી ગયા આપણે કિડ્સ સેક્શનમાં ને એનિમલ સેક્શન હાય હાય આ નહીં થાય. સિરિયસલી આ જોતું છું. હું તમને ખોટા જજ કરતી હતી. આ ઉભી બસ બસ ઊભી રહે. હા ગટરમાંથી શું નીકળે? શું ગટરમાંથી પિગ એ ગટરમાંથી પીગ નીકળે. કોકરોચ હા. ઉડવાનું શું કહેવાય? ફ્લાઇંગ હા ને પાણીમાં શું હોય? ફ્લાઇંગ ફિશ હા હા હા. આ કઈ એનિમલ કોઈ યુઝલેસ છે. સ્કીપ. ઉભી રહે. જેને બધા રાઈડ કરે છે. હોર્સ હા આવો એ બીજો. કેટલા કયો સી છે? ઇન્ડિયન સી ઇન્ડિયન હોર્સ ના. 3 સી છે આપણે. એરેબિક એનું બીજું નામ શું છે? જે ઇન્ડિયન ઓશન છે, બે ઓફ બેંગાલ છે, એને શું કહેવાય? બેંગાલ અરેબિક તું બોલી એ. જો હોર્સ તો બીજો વર્ડ થઈ ગયો. ફર્સ્ટ વર્ડ જે છે તું એરાબિક બોલી એનું કંઈક બીજું આપણે ના કહીએ. અરેબિયન હોર્સ. અરેબિયન. સ્કીપ. અમીપ ટોરંગ કેવું નામ છે? સાર્ડિન. આ આવા કેવા એનિમલ? હા ઊભી રહે. આ છે ને ના ફોક્સમાં આવે ના કહેવાય ને. જર્મન શેફર્ડ ના જર્મન શેફર્ડ નહીં. આ છે ફોક્સ જેવું જ પણ એનું નામ થોડું પેલું છે. છે ને આ છે ને એના દાંત બી બહુ ખતરનાક હોય છે અને આ સ્પીડથી દોડે છે. ચીતા નહીં મેં બી નહીં ખબર હોય. હાઈ ના. આયના કૂતરો હા નહીં તું ક્યાં હે? ટાઈમ સો થઈ ગયા છીએ રેડી. આ રીસો થોડો સાફ કરવાની જરૂર છે પણ હું આળસના લીધે નહીં કરતી. તો અમે લોકો જઈએ છીએ બહાર. તો બતાવું અમે લોકો ક્યાં જઈએ છીએ. ને આજે તો સન્ડે, ફરી કાલથી એ જ મંડેનું રૂટીન એટલે થોડું ફરી રહીએ. અહીંયા તો 1 નંબર દબાવવાનું. આવું કઈ 1 નંબર દબાવો ને હવા પૂરાય. વાહ. આવી ગયા હતા ફ્રીઝબી ને અહીંયા કંઈક આવું એક્ઝિબિશન જેવું લાગ્યું છે. આવું બધું મળે છે. ના એટલે અમે લોકો આવી ગયા છીએ અહીંયા શાંતિથી બેસવા માટે. ટી પોસ્ટ આ મોટું છે ને અહીંયા મજા બી આવે થોડી. એટલે અમારે શેરડીનો રસ આવી ગયો. આમાં ખબર નથી પડતી કે આવી રીતે આટલું સજાઈને કેમ આપ્યું હે આસ્થા. 50 રૂપિયા લીધા 50 રૂપિયા લીધા એટલે
ચલો તો અમે લોકો બેઠા છીએ ટી પોસ્ટ. સારું છે અહીંયા, મજા આવે છે બેસવાની, એરિયા બી સારો છે. ગાંઠિયાવાળી હોય ને ગાંઠિયા ના આવે એવું બને જ નહીં. અમે ત્યાં રાતે ગાંઠિયા ખાઈશું આજે. ઈચ્છા થઈ ગઈ હતી યાર, અહીંયા સુગંધ આવતી હતી કાઠિયાવાડીના, ના કહેવાર્યા ને યાર, દૂર દૂર બનતા હોય તો અમે લોકો નીકળી ગયા છીએ ટી પોસ્ટથી. હવે થોડી ચા વા પી અને પછી જઈએ ઘરે, કેમ કે કાલે ફરી એ જ રૂટીન ચાલુ થશે એટલે. તો અમે લોકો આવી ગયા છીએ ફરી ફ્લેટે અને મળીએ કાલે એક નાના મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.